જૂનાગઢના કેશોદમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। મઢડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। મઢડા ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા છે। ઓજત નદીના પાણી ખારી નદીમાં આવતા મઢડા ગામ ટાપુ બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મધુવંતી અને સાબર નદીનું જળસ્તર ઘટતા મઢડા ગામ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે અને મઢડા ગામમાં રહેતા અંદાજિત 1100 લોકો અત્યારે ગામમાં કેદ થઈને રહી ચૂક્યા છે। ખેતરો અને બેટમાં ફેરવાતા ખેડૂતોએ કરેલું વાવેતર પણ નિષ્ફળ ગયું છે। ખેડૂતોને વીઘા દીઠ 8 થી 12 હજાર રૂપિયાનું અંદાજિત નુકસાન પણ થઈ રહ્યું છે। કેશોદમાં 14 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ એવામાં મઢડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સોનલધામ તરીકે ઓળખાતું મઢડા અત્યારે ટાપુમાં ફેરવાયું છે। અમે મઢડાની સીમમાં એટલે ખેતરમાં આવેલા એક મકાન ઉપર છીએ અને અહીંથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જેટલા શક્ય હશે એટલા દ્રશ્યો બતાવશું। મઢડા ગામની ચારે તરફ જે ખેતર આવેલા છે એ ખેતર ઉપર અત્યારે ખેતરમાં નદી વહેતી હોય એ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। કારણ એ છે કે જે જૂનાગઢ જિલ્લાને અંદર 24 કલાકની અંદર મુસળધાર વરસાદ પડ્યો, જેના કારણે ઓજત નદી, સાબરી નદીના જળસ્તરમાં વધારો થયો અને એ જળસ્તર આ બાજુની ખારો નદી કે જે મઢડા, મુળસિયા, બાલાગામ સહિતના વિસ્તારમાંથી વહે છે તેમાં તેના પાણી આવ્યા અને એ પાણી ગામની અંદર ઘૂસ્યા। આપ દ્રશ્ય જુઓ છો, મઢડા ગામની ચારે તરફ અત્યારે પાણી છે। એ જ રીતે મુળસિયા ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા છે। બાલાગામ હોય, બામસણા ગામ હોય, આ તમામ ગામ એવા છે કે ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા છે અને ગામ સંપર્ક વિહોણા થયા છે। કારણ કે એકબીજા ગામને જોડતા રોડ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। પરિણામે ગામ સંપર્ક વિહોણા થયા છે। જનજીવન ખોરવાયું છે ત્યાં સુધી કે જો કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે તો પણ અત્યારે તેમને એ સુવિધા મળે નહીં, એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોને પારાવાર ગણી ન શકાય એટલું નુકસાન થયું છે। કારણ કે જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી માત્ર ને માત્ર ખેતર છે અને આ તમામ એવા ખેતરો છે કે જેની અંદર મગફળીનું વાવેતર થઈ ચૂક્યું હતું। પાણી ભરાયા છે, પાણી ઓસરતા વાર લાગશે અને ખેતરો સુકાતા દિવસોના દિવસો વીતી જશે, જેના કારણે મગફળીનો જે પાક વાવેલો છે એ મગફળીનું વાવેતર નિષ્ફળ જશે। બીજા નંબરમાં જમીન સુકાતા વાર લાગશે, જેના કારણે હવે ફરી વખતની વાવણી કરતાં પણ ઘણો સમય લાગી જશે। આના કારણે ખેડૂતોને વીઘે ₹8,000થી લઈ અને 12,000 કરતાં પણ વધારેનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંની જે નદી છે એ નદીને ઊંડી અને પહોળી જો સરકાર દ્વારા કરવામાં આવે તો આ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થતાં અટકાવી શકાય। કારણ કે વર્ષો પહેલાં આ નદીઓ ઊંડી અને પહોળી હતી, જેના કારણે આ વિસ્તાર કે જે ઘેડ પંથક તરીકે ઓળખાય છે એ ઘેડમાં એટલા મોટી માત્રામાં પાણી નહોતું આવતું, પરંતુ છેલ્લા 5-6 વર્ષથી પાણી ભરાવા લાગ્યું છે। એનું કારણ એ છે કે નદી ઊંડી નથી કરવામાં આવી, પહોળી નથી કરવામાં આવી, જેના કારણે ઘેડ પંથકમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, મઢડા, જૂનાગઢ।